યોહાનની ધરપકડ પછી ઈસુ ગાલિલ પાછા આવીને ઈશ્વરના શુભ સંદેશની ઘોષણા કરવા લાગ્યા. તેઓ કહેતા, સમય પાકી ગયો છે, ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો. ગાલિલના સરોવર પાસે થઈને જતાં જતાં ઈસુએ સિમોન તથા તેના ભાઈ આંદ્રિયાને સરોવરમાં જાળ નાખતા જોયા, કારણ તે લોકો માછી હતા. ઈસુએ તેમને કહ્યું, મારી પાછળ પાછળ આવો, હું તમને માછલાને બદલે માણસો પકડતા કરીશ. અને તરત જ તેઓ જાળને પડતી મૂકીને તેમની પાછળ પાછળ ચાલી નીકળ્યા. ત્યાંથી થોડે જતા તેમણે ઝબદીના પુત્ર યાકોબને અને તેના ભાઈ યોહાનને હોડીમાં બેઠા બેઠા જાળ સમી કરતા જોયા, અને તરત જ તેમણે તેમને હાક મારી. એટલે પોતાના બાપ ઝબદીને મજૂરો સાથે હોડીમાં છોડીને તેઓ ઈસુની પાછળ ચાલી નીકળ્યા.